ગીર સોમનાથના ઉંબા ગામે ઓમનાથ મહાદેવના સાનિધ્યમાં કથાનું આયોજન કરાયું। ગીર સોમનાથના ઉંબા ગામે પૌરાણિક ઓમનાથ મહાદેવ સાનિધ્યમાં સૌપ્રથમ વખત જ ભવ્ય રામકથાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આજરોજ મંદિરના મહંત યજમાનોના પત્રકાર પરિષદ યોજાઈ। હજારો વર્ષ પહેલા સોમનાથ મહાદેવ પર જ્યારે હુમલો થયો ત્યારે મોહમ્મદ ગજનવી તેમની સેના સાથે ઉંબા ઓમનાથ મહાદેવ મંદિરને પણ ધ્વસ્ત કરેલું હતું। ત્યારે વિશ્વ સુપ્રસિદ્ધ અને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરના સમકક્ષનું વેરાવળ તાલુકાના ઉંબા ગામે ઓમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ જગ્યા અનેક કથાઓ સાથે જોડાયેલ છે। આ જગ્યાને સંતોની તપોભૂમિ પણ કહેવાય છે। શનિ, રવિ અને તહેવારોમાં અહીં ભાવિકોનો મોટો ઘસારો જોવા મળે છે। ત્યારે આવી પવિત્ર જગ્યાના મહંત રાજેન્દ્રદાસ બાપુ દ્વારા શિરોમણી પૂજ્ય લાલદાસ બાપુ અને પૂજ્ય કિશોરદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ઇતિહાસમાં પહેલીવાર રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠ પર પૂજ્ય રામેશ્વર બાપુ કથાનું રસપાન કરાવશે। આ રામકથામાં અંદાજિત 15,000 લોકો બેસી શકે તેવો વિશાળ ડોમ બંધાઈ રહ્યો છે। કથા આગામી 19 એપ્રિલના રોજ સવારે 7 કલાકે પૃથ્વીયાત્રા બાદ 8:30 કલાકે શરૂ થશે। કથાનું રસપાન કરવા માટે હજારો લોકો માટે દરરોજ મહાપ્રસાદીનું સુંદર વ્યવસ્થા કરાઈ છે। દરરોજ રાત્રિના લોક ડાયરો, રાસ ગરબા, સંતોનું સંમેલન સહિતના કાર્યક્રમ યોજાશે। કથાના મુખ્ય યજમાન તરીકે વેરાવળ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શરમણભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ હજારો યુવાનો સેવા આપી રહ્યા છે, જે અંતર્ગત આજરોજ ઓમનાથ મહાદેવ મંદિર પરિસરમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। જય શ્રી રામ। હું મહેંત રાજેન્દ્રદાસ ઓમનાથ મહાદેવ મંદિરના મહેંત છું અને આ મંદિર બહુ જૂનું છે, ઐતિહાસિક મંદિર છે। જે તે વખતે મોહમ્મદ ગજની આ રસ્તેથી નીકળ્યા તો આ મંદિરને સૂર્ય મંદિર હતું, મહાદેવનું મંદિર હતું, રામજી મંદિર હતું, તો એ ખંડિત કરેલું। તો આવું પાવન અને પવિત્ર મંદિર છે અને અહીંયા ધાર્મિક આયોજન, વિધિ વિધાનો પહેલાથી ચાલતું આવ્યું અને આ જગ્યામાં સંતોની જ પરંપરા પહેલાથી છે। જે તે વખતે ઘણા બધા બાપુ હતા, પણ અમને તો વધારે યાદ નથી, પણ વર્તમાનમાં લાલદાસ બાપુ હતા, કિશોરદાસ બાપુ હતા, એના પછી અમે। તો અહીંયા ધાર્મિક આયોજન જે વર્ષમાં હોય એ થતું હોય, પણ રામકથાનું આયોજન અત્યાર સુધીમાં નથી થયું। તો બધા આગેવાનો અને ધર્મપ્રેમી જનતા જનાર્દનોએ એવું અનુરોધ કર્યું કે બાપુ અહીંયા રામકથા થાય તો બહુ સારું। તો ભવ્ય અને દિવ્ય અહીંયા સરસ મજાનું શ્રી રામકથાનું આયોજન રાખવામાં આવ્યું છે અને આ બધું આયોજન પરમ પૂજ્ય સંત શિરોમણી લાલદાસ બાપુના તિથિ નિમિત્તે રાખવામાં આવ્યું છે અને લાલદાસ બાપુનું સ્થાન અહીંયા ઓમનાથ મહાદેવ બીજા રાજુલા પીપાવાવ કોટમાં છે। તો મૂલ્ય સનાતન સંસ્કૃતિનું જય જયકાર થાય અને આ રામ જે છે કે દરેકના દિલમાં, દિમાગમાં તો છે જ, પણ લોકો વર્તમાન પરિસ્થિતિમાં રામનું અને કથાનું મહત્વ સમજી શકે એ ધ્યાનમાં રાખીને અહીંયા રાખવામાં આવ્યું છે। તો રામકથા, ભંડારો અને સાથોસાથ ડાયરા, આ ત્રણેય આયોજનો રાખવામાં આવ્યું છે। રામકથા એટલે લોકોનું કલ્યાણ થાય અને સાધુ મહેંતની પરંપરા, સાધુ